મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જુદા જુદા દ્વિપરમાણુય કણો અને એ પણ દ્વિપરમાણુય કણો એટલે બે સમાન પરમાણુ જોડાય ત્યારે એનો ઉર્જાલેખ, એમાં બનતો બંધ ક્રમાંક અને એના ચુંબકીય ગુણધર્મ વિશે જોયું. તો આગળના જે તમારા સિલેબસમાં બાકી છે એમાં O2 અણુ છે અને F2 અણુ. તો આપણે ગયા વખતે વાત કરી હતી કે આણ્વીય કક્ષકો જે છે એની ઉર્જાનો ક્રમ ક્યાં આગળથી ચડતો જાય. તો 14 અથવા તો 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઉર્જા આણ્વીય કક્ષકની ઉર્જાનો ક્રમ જે છે એ આપણે લખ્યો હતો. તો હવે ઓક્સિજન જો આપણે લઈએ તો ઓક્સિજન વત્તા ઓક્સિજન અને એમાંથી O2 બને. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ પણ એમાં 8 ઇલેક્ટ્રોન થયા, બીજામાં 8 ઇલેક્ટ્રોન થયા. અને તો O2 નો અણુ જ્યારે બને ત્યારે એમાં કુલ 16 ઇલેક્ટ્રોન. એટલે ઉર્જાનો ક્રમ જે આપણે લખ્યો હતો એમાં થોડોક ફેરફાર આવે. એવી જ રીતે ક્લોરીન જે છે તો 9 દુને 18 ઇલેક્ટ્રોન જે છે એ આમાં થાય. એટલે ઉર્જા શક્તિ માટેનો આલેખ જે છે અથવા તો આણ્વીય કક્ષકનો ઉર્જાનો જે ક્રમ છે એમાં થોડોક ફેરફાર આવશે. અને એ ફેરફાર ક્યાં? તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s અને અહીંથી ફેરફાર થાય છે. 14 સુધી ઇલેક્ટ્રોન જો હોય તો અહીંયા આગળ પાઈ 2px અને પાઈ 2py, પણ એની બદલે અહીંયા આગળ સિગ્મા 2pz અને ત્યાર પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py અને ત્યાર પછી પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને અંતે સિગ્મા સ્ટાર 2pz. તો ફેરફાર ક્યાં છે એ એક યાદ રાખવાનું કે અહીંયા પહેલાની અંદર 14 અંક સુધી જો ઇલેક્ટ્રોન હોય તો આ જે બંને કક્ષકો છે એ આની પહેલા હોય સિગ્મા 2pz અને 14 થી 15 થી 20 ઇલેક્ટ્રોન જો હોય તો પહેલા ઇલેક્ટ્રોન છે સિગ્મા 2pz માં હોય અને ત્યાર પછી પાઈ 2px અને આની અંદર ભરાય. તો હવે આપણે ઓક્સિજન પરમાણુ માટે O2 પરમાણુ માટે ઉર્જા શક્તિ આલેખ જો આપણે દોરીએ તો આ ઉર્જા શક્તિ આલેખ જે છે એ અહીંયા આગળથી શરૂઆતના જે છે ક્યાં આગળ તો કે એક બાજુ એક ઓક્સિજન, બીજી બાજુ બીજો ઓક્સિજન અને અહીંયા આગળ આપણે જે શરૂઆત કરીએ એ શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત જે છે એ અહીંયા આગળ આપણે 1s કક્ષકથી અને અહીંયા આગળ પણ આ 1 ક્યાંથી? તો ઓક્સિજનનો અણુ બને એટલે O વત્તા O બરાબર O2 થયું. તો એક ઓક્સિજન માટે ઇલેક્ટ્રોનીય રચના તો 1s2, 2s2, 2p x2, 2p y1 અને 2p z1, 2, 4, 6, 7 અને 8 આ રીતે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે. તો હવે અહીંયા 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 અને એ જ રીતે અહીંયા આગળ 2.
હવે એમાંથી જ્યારે આણ્વીય કક્ષક બને અગાઉ આપણે જોયું તો અહીંયા આગળ આ જે કક્ષક બને એ સિગ્મા 1s બની અને એની પછી એની સાથે સાથે કઈ બીજી કક્ષક બની તો સિગ્મા સ્ટાર 1s બંનેમાં બબ્બે ઇલેક્ટ્રોન છે એટલે સરખા ભાગે વહેંચણી થાય તો એક ઇલેક્ટ્રોન અહીંયા એક અહીંયા એ જ રીતે આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા અને આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા તો આ 1s 2 ની વહેંચણી થઈ હવે આપણે લેવાની 2s તો 2s કક્ષકની અંદર પણ બે ઇલેક્ટ્રોન અહીંયા પણ 2s માં બે ઇલેક્ટ્રોન વહેંચણી થાય તો અહીંયા આગળ સિગ્મા 2s અને એ જ રીતે અહીંયા આગળ સિગ્મા સ્ટાર 2s થાય ઇલેક્ટ્રોનની વહેંચણી અહીંયા બે છે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન આવ્યો એક ઇલેક્ટ્રોન અહીંયા બે છે એટલે આમાંથી એક અહીંયા આવ્યો એક ઇલેક્ટ્રોન અહીંયા એટલે આ રીતે 2s ની અંદર દરેક ઓક્સિજન એટલે બંને ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે છે બબ્બે એની વહેંચણી થાય અને ત્યાર પછી અહીંયા આગળ 2px 2py 2pz તો આ 2px 2py 2pz આને પણ 2px 2py 2pz કહીશું એવી જ રીતે અહીંયા આગળ 2px 2py અને 2pz તો આ 2px 2py અને 2pz હવે આમાંથી ઇલેક્ટ્રોન માટે અથવા તો ઇલેક્ટ્રોનને આણ્વીય કક્ષકમાં ગોઠવવા માટે સિગ્મા સ્ટાર 2s પછી કઈ આવે તો કે સિગ્મા 2pz એટલે અહીંયા આ ક્રમ જે છે એ 2pz અહીંયા અને ત્યાર પછી આ બંને કક્ષકો જે છે એ કક્ષકો ક્યાં આવે તો અહીંયા આગળથી આ બંને કક્ષકો છે એની ઊર્જા એની કરતા વધારે થાય એટલે આ બંનેની ઊર્જા સરખી તો આ સિગ્મા 2pz આ પાઈ 2px અને આ જે છે એ પાઈ 2py અને ત્યાર પછી આગળ જોઈએ તો ક્રમ પાછો પહેલામાં હતો એનો એટલે અહીંયા આગળ સિગ્મા સ્ટાર એ ઉપર જશે અને એની પહેલા કોણ આવશે તો કે એની પહેલા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ જે છે એ ક્યાં જશે તો આ જે છે સિગ્મા સ્ટાર 2pz ઉપર હવે અહીંયા આગળ પહેલા જે ઇલેક્ટ્રોન હતા એ આપણે મૂકી દઈએ કે 2px માં કેટલા તો 2px ની અંદર આ બે ઇલેક્ટ્રોન ત્યાર પછી આ બંનેમાં એક એવી જ રીતે અહીંયા આગળ 2px ની અંદર આ બે ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ બંનેમાં એક હવે એની વહેંચણી કરીએ તો 2pz માંથી 2pz તો અહીંયા આગળ 2pz માં એક ઇલેક્ટ્રોન એટલે આ 2p સિગ્મા 2pz માં બીજો ઇલેક્ટ્રોન નથી એટલે અહીંયા નથી જતો હવે કેટલા ઇલેક્ટ્રોન થયા આની પછી તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અહીંયા નથી એટલે અહીંયા સિગ્મા સ્ટાર 2pz માં જતો નથી હવે આગળ જોઈએ તો 2py ની તો અહીંયા આગળ 2py માં એક તો અહીંયા આગળ 2py અથવા 2px લો ગમે તે લ્યો તો અહીંયા આગળ 2py પહેલા લઈએ તો આ 2py ની અંદર એક હવે અહીંયા આગળ એ 2py માં બીજો નથી એટલે ઉપર નથી જતો અહીંયા આગળથી આવશે એટલે અહીંયા આવશે પણ અહીંયા જેવો આવશે એટલે આ બંને કક્ષકો જે છે એની ઊર્જા સમાન છે અને તો સમશક્તિત્વ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સરખા ભાગે વહેંચાય આવો એક નિયમ છે મહત્તમ સ્પિનનો નિયમ અને તો અહીંયા આવી ઇલેક્ટ્રોન તરત જ અહીંયા ગોઠવાય છે એટલે અહીંયા હવે વાત આવી કોની તો 2py ખાલી હવે 2px ની અંદર બે ઇલેક્ટ્રોન તો 2px ની અંદર અહીંથી એક આવ્યો એટલે આ ફૂલ થઈ છે તો બીજો ક્યાં આવશે બંને સમશક્તિત્વ એટલે એક અહીંયા હવે એક એક ઇલેક્ટ્રોન 2px માં આવે છે તો 2px માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે
અને 2px માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આપણે ગોઠવીએ, પણ આ બંનેની ઉર્જા છે એ સરખી છે અને સમાન હોવાને લીધે અહીંયા જે ગોઠવાયેલો ઇલેક્ટ્રોન છે એ તરત જ ક્યાં જતો રહેશે? સમશક્તિત્વ ધરાવતી આ કક્ષકની અંદર, અને આ રીતે એની સ્પિન ગોઠવાય બંનેની એક બાજુ. શા માટે? તો કે મહત્તમ સ્પિનનો નિયમ લાગુ પડે, જે આપણે શરૂઆત જ્યારે કરી આણ્વીય કક્ષક સિદ્ધાંત ભણવાની ત્યારે પણ આ સિદ્ધાંતની વાત કરી હતી. અને તો હવે O2 અણુ જે છે એની ઇલેક્ટ્રોનીય રચના જો આપણે જોઈએ તો O2 ની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના હતા? તો કે 16. 8 + 8 એટલે 16. તો 2 હવે ગણો 2 4 6 8 10. 10 ને 2 12, 12 ને 2 14, અને આ 15 અને આ 16. આ રીતે ઇલેક્ટ્રોન રચના આને જોયા વગર તમે લખી શકો. જ્યાં સમશક્તિત્વ બરાબર આવે તો એક ઇલેક્ટ્રોન હોય તો અહીંયા, પણ બે ઇલેક્ટ્રોન હોય તો બંને અહીંયા નથી ગોઠવવાના, એક અહીંયા અને એક અહીંયા. હવે ત્રીજો ઇલેક્ટ્રોન જો વધારાનો આવે તો અહીંથી પેરિંગ થાય એટલે અહીંયા 2 થાય, અહીંયા 1. તો હવે O2 અણુ માટે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જો આપણે લખીએ તો અહીંથી પણ લખી શકો, અહીંથી પણ લખી શકો. તો અહીંયા આગળ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, ત્યાર પછી સિગ્મા 2p z2, ત્યાર પછી pi 2px2 is equal to pi 2p y2, અને ત્યાર પછી pi સ્ટાર 2p x1 is equal to pi સ્ટાર 2p y2. હવે ઇલેક્ટ્રોન ગણી 2 4 6 8 10 12 14 15 ને 100. એટલે આ રીતે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ લખવાનું. હવે એની ઉપરથી બંધ ક્રમાંક, તો બંધ ક્રમાંક બરાબર કાલે આપણે સૂત્ર જોયું હતું અથવા અગાઉના લેક્ચરમાં, તો એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ and number of electron in anti-bonding molecular orbital divide by 2, અને તો number of bonding 2 4 6 8 10. તો અહીંયા 10 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા અહીંથી પણ ગણી શકાય. તો 2 સ્ટાર વગરના ગણવાના 2 4 6 8 10 11 ને 12. તો ક્યાંક આપણે ગણવામાં ભૂલ કરી 2 4 6 8 અને 10 જ થાય. તો અહીંયા ક્યાંક ભૂલ થાય છે. આ 2 4 6 8 10 અને આ સ્ટાર 16, એટલે બંને બાજુ સરખું થાય. એટલે અહીંયા આગળ 10 ઇલેક્ટ્રોન. હવે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? તો અહીંયા આગળ 2 4 5 અને 6, એટલે અહીંયા આગળ 6 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થશે? 6 માં 4 ને 2 એટલે બંધ ક્રમાંક બરાબર 2. તો ઓક્સિજનનો અણુ જે છે એની વચ્ચે કેટલા બંધ હોય? તો કે દ્વિબંધ છે એ આવેલા હોય. હવે એનો ચુંબકીય ગુણધર્મ, તો ચુંબકીય ગુણધર્મની અંદર ઇલેક્ટ્રોન રચના જુઓ તો અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જો હોય તો આપણને ખ્યાલ છે કે અણુ જે બને O2 નો અણુ એ કેવો બનશે? તો કે O2 નો અણુ અનુચુંબકીય હોય. તો આ અણુ O2 નો અણુ અનુચુંબકીય છે. એટલું. તો ઘણી વખત પરીક્ષાના પેપરની અંદર પ્રશ્ન એવો પૂછે કે O2 અણુ માટે ઉર્જા શક્તિ આલેખ દોરો,
તેની ઇલેક્ટ્રોન રચના લખો, તેમાં બંધ ક્રમાંક સમજાવો અથવા તો ગણો અને તેનો ચુંબકીય ગુણધર્મ લખો. તો આટલી વસ્તુ જે છે એ તમારે લખવી પડે. સૌથી પહેલા O2 અણુ કોના વડે બને? તો કે ઓક્સિજન અને ઓક્સિજન ના બે પરમાણુ જોડાય તો એક ઓક્સિજનના પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન, એટલે એનું ઇલેક્ટ્રોનીય કોન્ફિગરેશન જે છે એ તમને આવડવું જોઈએ. એટલે આ રીતે ઓક્સિજન માટે તમે સરળતાથી ઉર્જા શક્તિ આલેખ બનાવી શકો છો. ફેર ક્યાં? તો અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ 1 થી 14 ઇલેક્ટ્રોન જો હોય તો આ બંને જે છે એ અરસપરસ બદલી જાય. એટલે આની પહેલા આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જો 15 થી 20 સુધીની હોય તો ઇલેક્ટ્રોન છે એ પહેલા અહીંયા આગળ સિગ્મા 2p z માં ભરાય અને ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py ની અંદર ભરાય. એટલે આટલો ફેરફાર છે એ તમારે યાદ રાખવો પડે. બાકી પાછો જે ક્રમ છે એ ક્રમ એક જ સરખો છે. તો ત્યાર પછીનો જે અણુ તમારા સિલેબસમાં એ F2 નો અણુ છે. તો F2 અણુ માટે ઉર્જા શક્તિ આલેખ દોરો, તેની ઇલેક્ટ્રોનીય રચના લખો અને તેમાં બંધ ક્રમાંક ગણો અથવા તો સમજાવો અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજાવો અથવા લખો. સમજાવો કે તો આપણે એ કહેવાનું કે ભાઈ આણ્વીય કક્ષક સિદ્ધાંત પ્રમાણે O2 અણુમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકત્વનો ગુણ ધરાવે છે અને તેથી O2 નો અણુ છે એ અનુચુંબકીય અણુ છે. એટલું સમજાવવાનું છે. આની કરતાં વધારે આમાં સમજાવવાનું આવતું નથી. ખાસ કરીને આ ઉર્જા શક્તિ આલેખ જે છે એ આપણે યાદ રાખવાનો રહે. હવે F2 અણુ માટે જો આપણે તો F2 અણુ બન્યો ક્યાંથી? તો કે F2 એટલે F અને વત્તા. તો F જે છે પરમાણુ ક્રમાંક 9 આપેલો ન હોય તો યાદ રાખો, અને 9 હોય તો અહીંયા આગળ 9 ઇલેક્ટ્રોન છે, અહીંયા 9 છે. અને તો F2 નો અણુ જ્યારે બને તો એની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 9 દુને 18 ઇલેક્ટ્રોન થાય. હવે દરેક F નું ઇલેક્ટ્રોનીય કોન્ફિગરેશન આપણે જોઈએ તો 1s2 2s2 2p x2 2p y2 અને 2p z1 થાય. 2 4 6 8 ને 1 9 આવું જ બીજા ફ્લોરિન. અને તો અહીંયા આગળ આપણે મૂકીએ કે ભાઈ આ અણુ જે છે એ ફ્લોરિનનો લે, અહીંયા આગળ આ અણુ છે એ પણ ફ્લોરિનનો હોય તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે પહેલા ઇલેક્ટ્રોન ગોઠવી. તો 1s માં 2, 2s2 એટલે 2s માં 2, 2px2 2py2 અને 2pz. એવી જ રીતે અહીંયા આગળ 1s2 2s2 2px2 2py2 અને 2pz1. હવે આની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે આ જે ગોઠવણી છે એ ઓક્સિજનમાં જેમ હતી એમની જ રહેવાની છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન ઓક્સિજન કરતા વધે અને O2 ના અણુ કરતા F2 ના અણુમાં 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન ક્યાં વધ્યા? તો હવે અહીંયા ખ્યાલ આવ્યો કે અહીંયા આગળથી અહીંયા સુધી સમાન છે. હવે આની આપણે વહેંચણી ફરી વખત અહીંયા દર્શાવી આને કાઢી નાખીએ તો આ વહેંચણીની અંદર એટલા માટે કે ખ્યાલ આવે એટલા માટે આને આપણે કાઢી નાખીએ. હવે અહીંયા આગળ સિગ્મા 2pz, તો અહીંયા આગળ 2pz માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન છે, બીજો નથી એટલે અહીંયા નથી. અહીંયા આગળ કેટલા? 1, તો અહીંથી અહીંયા, એટલે આ કક્ષક અહીંયા પૂરી. હવે વાત આવી આની કોની? 2py. તો 2py માં અહીંયા 2 છે, તો 2 છે એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અને 1 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા. એવી જ રીતે 2px માં 2 ઇલેક્ટ્રોન છે, તો 2px માંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અને 1 ઇલેક્ટ્રોન અહીંયા. હવે આ બાજુ જો બાકી હતું
તો અહીંયા આગળ જુઓ તો 2py માં 2, તો 2py માં 2 માંથી 1 અહીંયા અને 1 અહીંયા. એવી જ રીતે 2px ની અંદર 2 એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે, 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે. અને આ રીતે ઇલેક્ટ્રોન રચના બને. તો હવે અહીંયા આગળ F2 અણુ માટે આપણે જો લખીએ F2 અણુનું ઇલેક્ટ્રોનીય બંધારણ, તો અગાઉ જે આપણે લખ્યું હતું કોનું, ઓક્સિજન, તો ઓક્સિજનને બદલે F2 માટે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2, અને 2 વધ્યા એટલે ક્યાં આવશે? તો કે અહીંયા આગળ pi સ્ટાર ની અંદર જે એક હતો pi સ્ટાર 2px માં અને pi સ્ટાર 2pz માં, તો અહીંયા આગળ કેટલા આવી ગયા? તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા 2 અને અહીંયા. ટોટલ તમે ગણો તો 2 4 6 8 10 12 14 16 ને 2 18. એટલે હવે અહીંયા આગળ F2 અણુનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આપણે લખવું તો અહીંથી સીધું લખી નાખીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પછી પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 અને પાઈ સ્ટાર 2py2 પાઈ સ્ટાર. હવે અહીંયા ઇલેક્ટ્રોન ગણી લો 2 4 6 8 10 12 14 ને 2 એટલે આ ઇલેક્ટ્રોનિક ઉપરાંતમાં આનાથી પણ તમે લઈ લો કે 1s2 તો 1s2 સિગ્મા 1s2 સિગ્મા 1s2 સિગ્મા 2s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 અને પાઈ સ્ટાર 2py2. એટલે આ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે અથવા તો ઇલેક્ટ્રોનીય બંધારણ કોનું થયું? તો F2 અણુ. હવે બંને રીતે આપણે ચેક કરી લીધું કે અહીંથી પણ લખી શકાય, અહીંથી પણ લખી શકાય. હવે F2 માં બંધ ક્રમાંક, તો બંધ ક્રમાંક બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન bonding molecular orbital minus number of electron in anti-bonding molecular orbital. અને જે સફિક્સમાં લખો એટલે ખ્યાલ આવે કે n જે એ આપણને નંબર બતાવે કોના? તો કે બોન્ડિંગ મોલેક્યુલર અને ડિવાઇડ બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર ઓક્સિજન જેટલો જ રહે, એમાં ફેરફાર થતો નથી. ગણીએ આપણે 2 4 6 8 અને 2 10, તો અહીંયા આગળ આ 10 માઇનસ 2 4 6 8 એટલે અહીંયા આગળ ડિવાઇડ બાય 2 કરો એટલે 2/2 એટલે કેટલા આવશે? તો કે 1. અને તો F2 અણુમાં ફ્લોરિન અને ફ્લોરિનના પરમાણુ એક બંધથી જોડાયેલા હોય એટલે એનો બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંક કેટલો આવે? 1 આવે. અહીંયા આગળ કિંમત કેટલી આવી? 1. અને તેથી અહીંયા લખવાનું કે F અને F વચ્ચે એક બંધ આવેલો છે. હવે એનો ચુંબકીય ગુણધર્મ, તો ચુંબકીય ગુણધર્મની અંદર ઇલેક્ટ્રોનિક રચના અહીંયા જુઓ અથવા અહીંયા જુઓ, કોઈ પણ જગ્યાએ એકલ ઇલેક્ટ્રોન નથી એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જો ન હોય તો F2 નો અણુ જે છે F2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે કેવો થશે? પ્રતિ ચુંબકીય છે. એટલે આ રીતે જેમ ઓક્સિજનના અણુ માટે
O2 અણુ માટે ઉર્જા શક્તિ આલેખ દોરો, તેની ઇલેક્ટ્રોનીય રચના લખો, તેમાં બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો આટલું સમજાવવાનું હતું. તો એવી જ રીતે F2 માટે સમજાવવાનું હોય કે F2 અણુ માટે ઉર્જા શક્તિ આલેખ દોરો. તો આ ઉર્જા શક્તિ આલેખ અહીંયા નીચેથી જો તમે ઉપર જાઓ તો ઉર્જા શક્તિમાં શું થાય છે? વધારો. એટલે સૌથી ઓછી સિગ્મા 1 છે અને ત્યાર પછી ઉપર જાઓ તો સૌથી વધારે સિગ્મા સ્ટાર 2p z, પણ એની અંદર એકે ઇલેક્ટ્રોન છે નહીં. તો આ રીતે ઉર્જા શક્તિ આલેખ કોઈ પણ અણુ માટે જો તમને કહે, અને ખાસ મહત્વનું એ છે કે પરીક્ષાની અંદર ખાસ કરી અને કોઈ પણ અણુનો આણ્વીય કક્ષક સિદ્ધાંતમાંથી જે પ્રશ્ન પૂછાતા હોય તો એમાં મોટા ભાગે કોઈ પણ અણુ આપે અને એનો ઉર્જા શક્તિ આલેખ દોરો, તેની ઇલેક્ટ્રોન રચના લખો, તેમાં બંધ ક્રમાંક ગણો અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજાવો. હવે સમજાવવામાં કાંઈ લાંબુ કરવાનું નથી. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નથી એટલું લખવાનું. જો ન હોય તો એ પ્રતિચુંબકીય, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકત્વનો ગુણ ધરાવે અથવા તો અનુચુંબકીય બને. એટલે આ રીતે બીએસસી સેમ 1ના સિલેબસની અંદર આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં જેટલું આપેલું છે એ અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. એટલે યુનિટ નંબર 4ના A, B અને C જે પેટા વિભાગ હતા એ C પેટા વિભાગ પણ આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એમાં જેટલું આપેલું છે એ અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. એટલે ચોથો યુનિટ જે છે તમારો સેમ 1માં એ અહીંયા આગળ કમ્પ્લીટલી એટલે પૂરો થઈ જાય છે. અને ત્યાર પછી હવે નવો જે યુનિટ લેવાનો થશે થર્મોડાયનેમિક, એ આની પછીના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું. એટલે અહીંયા આગળ યુનિટ નંબર 4 જે છે એ કમ્પ્લીટ થાય, જેનું મટીરિયલ તમારે બનાવી પૂરેપૂરું એમાં વાંચવાનું. ક્યાં ક્યાં આગળ અગત્યતા છે અથવા તો કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરતા ગયા. એટલે નોટ જો તમે કરેલી હોય તો સારી રીતે સારા એવા માર્ક જે છે એ ઇઝીલી તમે મેળવી શકશો. એટલે યુનિટ નંબર 4 આપણો અહીંયા આગળ પૂરો થાય. થેન્ક યુ.